हाय फ्रेंड्स, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. रिस्मनाथ अपनी त्या लासा लक्ष्मी ने सुगुणा आ त्रण दीकरीओ मां जगदंबा ने झांकी पाड़े एवी त्रण दीकरी जो आपणे आंगणे रमती होय तो सुगुणाथ आपने कई रीते वांजा कही शकाय? ओह अरे महाराणी, तमे तो अबड़ा अंग छो, नारी स्वरूप छो, એટલે કદાચ તમને મૃત્યુલોકના રીત રિવાજની ખબર ન હોય મહારાણી તો સાંભળો દેવી. અરે કદાચ જો શરદ પૂનમની રાત હોય જેની ઉપર બાદલ છાયા આવી જાતા મહારાણી, આ સૃષ્ટિની અંદર એક અંધકાર છવાઈ જાય છે રાણી. એમ દીકરી તો પારખી થાપણ છે મહારાણી. આજે પરણાવીશું ને તો કાલ પોતપોતાની સાસરે ચાલી જાય મહારાણી. આજ જો આપણા ભાગ્યમાં કદાચ જો એકાદ કુંવર હોય રાણી તો આપના સ્વર્ગવાસ ગયા પછી આપણી પોકરણ ગઢની રેતનું રક્ષણ કરે, નહીં તો તુરા વંશ ગઢ પોકરણને તાળા લાગશે મહારાણી, તાળા લાગશે. માટે મને વન જવાની તમે રજા આપો. रिस्मनाथ તમે મનમાં જવાની વાત કરો છો, પણ સોમનાથ તમને ખબર છે આજે તમારી હાજરીમાં जो आपणी रैया जो डगले ने पगले मेणा बोलती होय सोमनाथ तमरा गया પછી તમારી રાણીનું શું થાશે કારે વિચાર્યું છે? અરે મહારાણી, આટલો અફસોસ ન કરો. જેને સત્યના ન્યાય કરવા છે, જેને સત્યનું જીવન બતાવવું છે, જેને પાછલી વાત અને પાછલી ઘટના, જેને આવતી મુસીબતનો જો સામનો કરી શકે ને મહારાણી, એને તો સર્જનહારે મોકલેલું મનુષ્ય અવતાર કહેવાય છે મહારાણી. માટે આવી જૂઠી હટ ન કરો. અને તમારો કઈ પણ આજ રાજા અજમલ ઉપર તમારો અધિકાર છે. જેમ પતિ પત્ની જતી સતી અને એક નર નારીનું સજોડું બનાવી અને સમરણ અને શ્રદ્ધાનું જે તત્વ મીઠું છે એમની અંદર તમારા વર્તન પ્રમાણે મને આદેશ પણ કરી શકો છો. તમારા મનના શંકા અને ઓરતાને આધાર કરવા માટે મહારાણી તમે મને હુકમ પણ કરી શકો છો. માગો. પણ સોમનાથ આ રૈયા ચારે ચારે વાંચાના મેણ બોલે છે ને અરે રોમે રોમે આગ લાગે છે, પણ શું કરું? જો ઉપરવાળે મારી છોટમાં એક પણ રાતનું રતન નાખ્યું હોત ને તો સોમનાથ આ આપણી રૈયા હું સામે સાથે વાત કરી શકે. અરે સોમનાથ આપ તો પુરુષ છો, સ્ત્રીની વેદના તો માત્ર સ્ત્રી જ સમજી શકે છે. અને પુરુષ તો પથ્થર દિલનો હોય છે, તે હૈયા પર પથ્થર રાખીને પણ જૈનના કપડા ઉતારી શકશે. પણ સોમનાથ એ જૈનના કપડા મારાથી નહીં ઉતારી શકાય. અરે મહારાણી, કલ્પાત તમે ન કરો. અને તમે કોઈ સામાન્ય નારી નથી મહારાણી. રાજા અજમલની ઘેરે અર્ધું અંગ મિડલ દે તરીકે તમારી રાજમાં ઓળખાણ હોય અને એક સામાન્ય નારીની જેમ જો કલ્પાત કરશો ને તો કાલ સવારે ખબર નહીં પડે કે પતિ પત્નીનો મહિમા શું છે અને મર્યાદાની સુરતનો ઝાંખીનો પ્રકાશ શું છે. માટે કાલી હટ કરી અને રાજા અજમલને બ્રહ્મણામાં નો નાખો અને મને વન જવાની રજા આપો રાણી. ભલે સોમનાથ જેવા વિધાતાએ આપણા લેખ લખ્યા હોય એવા. અરે સોમનાથ તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. પણ સોમનાથ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તો તેના અપગ્રેડ લગ્ન કરી અને તેને રાજી ખુશીથી સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાઓ. અરે મહારાણી, તમારી વાત કેવી સત્ય છે. એટલે તો કીધું છે ને, રાજા હોય કે રંગ હોય પુરુષ, જેથી મુસીબતનો સામનો કરી રહ્યો હોય ત્યારે એને પતિની પત્નીને બોલાવી અને કદાચ એક વાત કરે ને તો સંસારમાંથી પાર ઉતરવાના રસ્તા અવશ્ય પ્રાપ્ત થઈ જાય. માટે હે મહારાણી, આજે તમારી વાત કેવી સત્ય છે કે સોના સરી કે પારણે ઝોલી હીર કેરી દોરી હાથમાં લઈ અને જો આજ સગુણાના હાલરડા ગાયા હોય અને ધરતીને પગ માંડતી થઈ હોય ને એનો હુકમ કરવાનો ન હોય
એના તો એવા અવસર રૂડા કરું કે સંસારને ઓબતી અને મૃત્યુ લોકના રીત રિવાજને શોભતી એવા અવસર કરાવું. હે વરદાનજી, રાજમાંથી સારા ભૂદેવને બોલાવો. હવે વનમાં જવા દેવાય, પછી આપણે બેને મેળામાં જવાય. બોલાવે ગોર દેવ આવજો રે. આવજો રાજાને દરબાર પર ધન બોલાવે ગોર દેવ આવજો રે. આજે પરધાન બોલાવે પંડિતજી આવ્યા રે. હે આવ્યા રાજોને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, આ પોકણ કરતા રાજની અંદર ભૂદેવનું શું કામ પડ્યું બાપ? અરે ગોરદેવ, કામ તો આપના મહારાજાને પડ્યા છે. અરે જય થાઓ મહારાજા આજમલની જય થાઓ. મહારાજ, પોકણ કરતા રાજની અંદર ભૂદેવનું શું કામ પડ્યું? અરે ભૂદેવ, મહારાજા અજમલ પ્રણામ કરે છે. ભૂદેવ, આજ તમને બોલાવી અને નથી તમારો કોઈ વાક કે ગુનો કે આજ રજવાડાની અંદર જો તમને યાદ કર્યા હોય ને ભૂદેવ, આજે મારી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે. ભૂદેવ, જેમના ઘડિયા સગપણ લઈ ભૂદેવ તમારે જવાનું છે, પણ યાદ રાખજો જાતી વેળા દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂદેવ તમે એક પિંગલગઢ નો જતા. ભૂદેવ, અરે મહારાજ, દેશ જવાની વાત કરો છો, પરદેશ જવાની વાત કરો છો, પણ એક પિંગલગઢ જવાની મહારાજ તમે કેમ ના પાડો છો? અરે ભૂદેવ, આ સત્યનું રજવાડું છે અને સત્યના રજવાડાની અંદર તમને પણ જો પેટ પૂરતો શાંતિથી રોટલો મળતો હોય ભૂદેવ, તો તમને ખબર હોવી જોઈએ કે પિંગલગઢના પટિયાર સાથે મારે 20 વર્ષ વેર ચાલે છે, માટે તમે એક પિંગલગઢ નો જતા. ભૂદેવ, અરે મહારાજ, તમે જે વાત કરી એ ભૂદેવનો દીકરો, આ બ્રાહ્મણનો દીકરો ધ્યાનમાં રાખશે મહારાજ, પણ આ ભૂદેવનું સંતાન બેન સગુણાના લીલુડા શ્રીફળ ગમે ત્યાં લાવે એ તમારે મંજૂર કરવા પડશે. અરે ભૂદેવ, જાતિ વેળા રાજા અજમલ પણ તમને વસન આપે છે. જ્યાં બેન સગુણાના સગપણ તમે જીલાવીને આવશો એ પોકરણગઢમાં રાજમાં અને રાજા અજમલને મંજૂર હશે. મારું તમને જમણા હાથનું વચન છે. ભૂદેવ, જય થાઓ મહારાજા અજમલની જય થાઓ. મહારાજ, મહારાજાએ શું કીધું ખબર ને? હું કીધું? પિંગલગઢ તો જાતા જ નહીં. કેમ ન્યા શું છે? ત્યાં નથી અને આરે બનાવ નથી ને? ઓહો, રાજની અંદરથી બેન સગુણાના શ્રીફળ લઈ દેશને પરદેશ જવાની વાત છે. ક્યાં દેશ જાવું, ક્યાં દેશ ન જાવું, મહારાજે ચોખવટ કરી કે પિંગલગઢ નગર છોડી તમે ગમે અહીંયા શ્રીફળજી લાવશો, રાજા અજમલ જરૂરથી મંજૂર કરશે. તો હાલ આજ બેન સગુણાના શ્રીફળ લઈ અને પરદેશની વાટે જાઓ. આજે પોકણગઢ છોડીને ગોરદેવ હાલિયા રે. એ હાલ્યા દેશ ને વિદેશ, પોકણ રે ગઢ છોડી ગોરદેવ હાલિયા રે.
વાલી માતા રે મારી માવડી રે માતાજી મારી માવડી રે લડી લડી ભાઈ મારી લાગુ લડી લાઈ દો કુલદેવી માતા તમને નમન કરીએ ઉગતા સૂર્યોદય તમને નમન કરીએ લડી લડી ભાઈ દાદા લડી લડી ભાઈ દો ઉગતા સૂર્યોદય દાદા નમન કરીએ તમને નમન કરીએ નમણું કરીએ વારંવાર નમણું કરીએ વારંવાર તો માતા ધરતી દે તમને નમન કરીએ કટારી અંગે જમર પેરા હાથમાંથી હોરી તલવાર તો જેડે કટારી અંગે જમર પેરા નકરી લો હું તો રાજવીર મારા નામ હોય મારા નામ તો કઈ કઈ નગરી લો હું તો રાજવીર નગરી લો હું તો રાજવીર હોય મારા નામ કઢિયાર હોય મારા નામ તો ગઢ નગરી લો હું તો રાજવીર सभा सुनी रे लगे सुना राज ने दरबार को प्रधान हीरा ने सभा सुनी रे लगे सिहलो करू शिकार अरे सिहलो करू शिकार बाखलो करू व्यापार उड़ता पंखी पाड़ू पटियार मारू नाम आज आज कटले कांगरे मोरला हले कटले कांगरे मोरला कांगरे करवाले तले काळो ककड़ाट કરી રહ્યા છે અરે બાગ બગીચામાં પંછી કિલોર કરવાને બદલે કાળો કકડાટ કરી રહ્યા છે ડાબા જમણા તેતર બોલી મંગલના ધાણ દેખાડે છે દુશ્મનના ઘરનો કોઈ દુશ્મનના ઘરનો માણસ આજ મહેમાન ગતિ કરવા માંગતા હોય આવું મારું મન કહે છે માટે પ્રધાનને બોલાવી રાજની મારી પર ચોકીયું કરું અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં આવ રાજા બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજને દરબાર જો રાજા બોલાવે પ્રધાન આવજો રે રાજારે બોલાવે પ્રધાન આવી યારે બોલ પ્રધાનજી એ રાજને દરબાર આવે દરબાર રાજા બોલાવે પ્રધાન આવી યારે બોલ પ્રધાનજી બોલાવાના કારણ કઠલે કાંગરે મોરના ટહુકા કરવાને બદલે કાળો કકડાટ કરી રહ્યા છે બાગ બગીચામાં પંછી કિલોર કરવાને બદલે કાળો કકડાટ કરી રહ્યા છે માટે દુશ્મનના ઘરનો માણસ હરેક કોઈ દુશ્મનના ઘરનો માણસ મહેમાન ગતિ કરવા માંગતા હોય આવું મારું મન કહે છે માટે રાજની મારી પાસે ચોકીયું કરો અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં એમ છતાં ન માને તો ધરથી મસ્તક જુદા કરી ગઢને કાંગરે લગાડો ઘણી ગમો બાપુ ને બાપુ બહુ ગરમ થઈ ગયા ગરમીના પાઇપર નું સિંહાસન આપો પાઇપર નું સિંહાસન બાપુ ઉભા રહ્યો તું ઝાડો સડી ગયો તું ઝાડો કરી નાખ
બિરાજમાન થાવ, બિરાજમાન થાવ. બાપુ તમે કહેતા હતા ગઢને કાંગરે રૂડા મોરલા ટહુકા કરે, કોયલ કાળો કકલાટ કરે, ઓલા ગુગુ ગુ કરે. બાપુ આઈ એમ પોતે હવારે ભલે બધાય ગોતે. બાપુ તમને મારા પર ભરોસો નથી. બાપુ ઘટે તો જિંદગી ઘટે રે, પરધાનો ઘટનો ઘટે. અરે પ્રધાનજી, બોલો બોલો. કેમ છો પ્રધાનજી? સારું છે ને? ના ના હતું હમણાં મસ્ત કઈ ફેર નથી પડ્યો. કેવું છે? કઈ પ્રોબ્લેમ નથી ને તમને? કહો આઘારીઓ લે કા ગરમી આઈ પાવો લે. પ્રધાનજી, અંજય અમાર પાણી ભરવું છે, પાણી ભરવા આપો ને. એમર પાણી પીની યુ યુ પાણી ભરવું છે, પાણી ભરવા આવ્યા, પાણી ભરવા આપો. પાણી ભરવું છે. હા, એટલે કઈ અમે અહીં બાંધવા નથી આવ્યું. મોટો બધો ટાંકો છે, જેટલું ભરું એટલું ભરી એ ટાંકામાં પાણી થઈ રહ્યું છે. તો તળાવમાં ભરી ગયો. તળાવ નથી, કોરું છે. કોરું છે? હા. તમને કેમ ખબર તળાવ કોરું છે? પ્રધાન એવું શું કરો છો? પાણી ભરવા આપો ને. આજે ભાઈઓ ઊભા છે ને એ બધાય બેસી જાઓ. આ ઘડીક બઘડીક નું નથી, 2 કલાકનું, આ 24 કલાકનું મંડળ છે ભાઈ. બેસી જાઓ તો તમને જોવાની મજા આવે ને અમને રમવાની મજા આવે. બેસી જાવ ને ભાઈ તો કઈક પવન આવે. બે જાવ બાપા, બે જાવ બધા. 2 હાથ ને ત્રીજું માથું. રામાપીર ને ખોડિયાર માને માનતા હોય તો બેસી જાવ બધાય. અને તમાર નો બે હોય તો હું બેહી જાઉં. બેસી જાવ ને ભાઈ, બેસી જાવ ને. આ બાજુ પણ બેસી જાવ ભાઈ. અહીંયા જે ઊભા છે ને ઈ બેસી જાવ ને. ખાસ સભ્યને વિનંતી કે જે આવે એને છે ને હવારે બધા મળી લેજો. જા ડ્રેસિંગ રૂમમાં ખોટી તકલીફ નહીં આપતા કોઈ પાત્રને. ડ્રેસિંગ રૂમમાં કોઈ તકલીફ ન આપતા. પડદા તોડતા નહીં. પડદા 2-3 વાર તૂટી ગયા છે. એ 24 કલાક સુધી એમને એમ રાખવાના છે. એટલે જેના જે મહેમાન આવે ને એ તમારે હવારે મળી લેજો. આ બાજુ બેઠા છે એ બાજુ ભાઈ બેસી જાવ ને. જે ભાઈ ને જે મોજ આવે ને છૂટા જોતા હોય તો છૂટા અમારે સતીશભાઈ અને દરબાર બેઠા છે, એમની પાસેથી મેળવી લેજો. ધાર્મિક સેવાના લાભથી મળે છે. આજે તમારી જેવી મોજ એવી અમારી મોજ. આખી રાત મોજ જ કરાવવાની છે. હજી તો આ ખાલી સેમ્પલ જ છે. ગોડાઉન તો બધું વાહે જ છે હજી. હા પ્રધાનજી, અંજય તો પાણી ભરવા આપો. મારે પાણી ભરવું છે. પાણી ભરવું મારી કોઈ ના નથી, પણ બાપુને ડિસ્ટર્બ થાય નહીં એવું નહીં. નહીં કરતો. કારણ કે ડંકો છે ને પાછો અવાજ આવે છે. ના, અમે તંતર ડંકીમાં કિસરું કિસરું અવાજ નહીં આવવા દે. બસ હા, તો વાંધો ને શાંતિથી હો. શાંતિથી ભરશું. બસ પોપટ. હા હો. કે યા તો જોને ટોડે મોરટ હું ગયા એ હા યને યા બે અસલ દેવે એ જીઓ હે પણ મારા રોદાને રાણો હા બરે ઓ અરે રે તો આયે ઓસાને બે એ પણ મારા રુદાને રાડો હા બરે ઓ
अरे रे जोनी आहे हाडे बे પણ મગા મોલા જોને માનવી અને એ તો ફૂલના એ જરતા જોને જાય ये हमो પણ ધીંગી ધરાની જોને પ્રીતનો અરે રે મને કાટો માજો કાળજે के कानोड़ा तारी मोरली હા અને મારા રુદિયામાં વસી પણ ગેલી ગેલી બનાવી આ વૃંદાવનની ગોપીઓ આજ કાનાની નિંદડી કરી છે સો સોમરે અરે રે મના હાલવા લોને લોને उड़ी उड़ी जाई रे कहाँ जाई रे उलकाना ताऊ उलकाना ताऊ ये हाँ तुम्हारी मौज है माया मने लागी हाँ लागी उलकाना ताऊ उलकाना ताऊ तुम्हारी मौज उठी उठी जाई रे कहाँ जाई रे बोली राधा तारी जोड़नी बोली राधा तारी जोड़नी राधे राधे श्याम बोलो मोहन मुरारी
ये राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी बोलो जय राम रानी ये मोहन मुरारी बोलो जय राम रानी ये श्रवण मीनानी तारी चेरा तेरी ये हाँ बोल हाँ तारी चेरा तेरी माया तेल गाड़ी ये राधे 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 श्याम बोलो मुरारी ये वगाड़े હવાર સુધી ચાલવાનું છે પણ અમારું પબ્લિક તો ઘણું બેઠું છે થોડા ઘણા વર્ષો તો અમને મોજ આવે હા તમને કહું છું થોડા ઘણા વર્ષો તો જેવી તમારી મોજ એવી અમારી મોજ ભરતભાઈ જય માતાજી થોડા ઘણા વર્ષો તો અમને મોજ આવે આ ભીખાભાઈ ઠેઠ અમદાવાદ થી આવ્યા તો થોડાક તો વર્ષો અહીંયા ये कान सड़ा कदम ने डाल हे डायो तरो ने हाँ कान सड़ा 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 कान सड़ा कदम ने डाल हे डायो तरो ने हाँ ने हाँ मेरा गोपीर मेरा ने हाँ ये छोड़ने रूड़ा शेर मारे हाँ ये शेर मारे रूड़ा शेर मारे साले किस्मत ने गाड़ी टोप घेर मारे हाँ एक बुलेट ने गाड़ी से होने एक बुलेट ने गाड़ी से हो